નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે મુખ્ય પરીક્ષાની વિશેષ સિરીઝ જે છે એ ચલાવીએ છીએ, જેમાં આજે 9મો દિવસ છે. આપણે ત્યાં જે છે ગઈકાલે જે મેં તમને ગદ્ય સમીક્ષા કરાવેલી હતી અને એ ગદ્ય સમીક્ષામાં આપના તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે. આજે દોસ્તો જે છે બીજા બે ગદ્ય સમીક્ષાઓ જે છે આપણે જોવાના થશે. ગઈકાલે જે છે એ પહેલો અને બીજો ટોપિક મેં તમને કરાવ્યો હતો, જે બંને PYQ આધારિત હતો. હવે આપણે ત્રીજો અને ચોથો જે છે GCRT આધારિત છે. મેં તમને ગઈકાલે જે છે લેક્ચરમાં એ પણ કીધું કે ગદ્યખંડ અથવા ગદ્ય સમીક્ષા કરવા માટે કયા મુદ્દાઓ જે છે ધ્યાનમાં રાખવા જોઈએ, જેને ધ્યાનમાં રાખી અને આપણે મસ્ત મજાની રીતે જે છે એ 5 ક્વેશ્ચન ટોપિક એના, ત્યારબાદ ટોપિક 2ના બીજા 5 ક્વેશ્ચન, yani 10 ટોપિક લખ્યા હતા. આજે ફરીથી પાછું દોસ્તો જે છે એક સારી બાબત એ કહેવાય કે ઘણી વખત દોસ્તો તમે મેન્સ બાબતે જેનાથી તમને ડર હતો, 7 દિવસ કે 8 દિવસના અંતરાલ બાદ તમારો એટલો સારો કોન્ફિડન્સ મને પરીક્ષા સંદર્ભમાં જોવા મળે છે કે આપણે રોજ સવારે ટેલિગ્રામ અને વોટ્સઅપના માધ્યમથી હું તમને ટોપિક આપી દઉં કે સાંજે આ ટોપિક હું સોલ્વ કરાવીશ. પણ કદાચ મારાથી લેક્ચર્સના લીધે કે કોઈ બીજી જવાબદારીઓના લીધે થોડું 5-15 મિનિટ કે અડધો કલાક લેટ થાય તો તમે સારા મતલબથી તરત જ મેસેજ ડ્રોપ કરી દો છો કે સર પેલો ટોપિક આપો તો તેથી મેન્સ લખતા જાય. એ અંદરથી બહુ સારી ભાવના ઉત્પત્તિ થાય દોસ્તો, કે ભાઈ જ્યાં તમને ડર હતો ત્યાં તમે આતુરતાથી રાહ જોવો છો કે સર જલ્દી આપી દો ને, તો જેથી અમે લખતા જાય, સમજતા જાય, વિચારતા જાય, અમારી આઈડિયોલોજી ક્રિએટ થતી જાય. આ બહુ સારી બાબત કહેવાય. આ કન્ટિન્યુ ટકાવી રાખજો, આપને 100% દોસ્તો જે છે એ પરિણામ પ્રાપ્ત થશે. ચલો, મેં તમને ગઈકાલે કીધું એવી રીતે પહેલાં હંમેશા શું કરવાનું થાય છે કે ગદ્ય સમીક્ષા કરતાં પહેલાં તમારે ટોપિક જે છે એ વાંચી લેવાનો થાય. ટોપિકની પહેલાં જે છે એ વાંચી લેવાના એના ક્વેશ્ચન. ઓકે, જો દયાનંદજીનો સાંપ્રદાયિકતા વિશેનો ખ્યાલ શું છે, એટલે તમારે જ્યારે તમે જે છે એ પેરેગ્રાફ વાંચો ત્યારે સાંપ્રદાયિકતા જે છે એ ક્યાંક તમારે મેન્શન કરેલી હશે. દયાનંદજી અંતિમ મુક્તિ માટે શું જોવે છે? દયાનંદજી તો કોમન છે, પણ અંતિમ મુક્તિ જે છે એ ક્યાંક હશે અને એ તમારે પહેલા જ અંડરલાઈન કરી દેવાની. શુદ્રવાસના રોકાણ અંગે અપાયેલી પ્રતિક્રિયાનો દયાનંદજીએ આપેલા ઉત્તરનું કયું અર્થઘટન કરી શકાય? અહીંયા તમારે કીવર્ડ હંમેશા દોસ્તો જે છે એ ગદ્ય સમીક્ષા કરવા સમયે જેટલા કીવર્ડ તમે જોશો આટલા કીવર્ડથી તમને બેનિફિટ થશે. ઓકે, દયાનંદજી કેવી જીવનશૈલીને સ્વીકારે છે? અહીંયા તમારે જીવનશૈલીઓ બાબતને ખાસ યાદ રાખવાની. દયાનંદજીની તર્ક શક્તિ કેવી છે? તો તમે 5 કીવર્ડ આઈડેન્ટિફાઈ કર્યા. જે 5 કીવર્ડ તમને જ્યારે તમે પેરેગ્રાફ વાંચશો ત્યારે જ તમને એનો આન્સર આપી દેશે. પહેલો કીવર્ડ સાંપ્રદાયિકતા વાળો હશે, બીજો કીવર્ડ અંતિમ મુક્તિ માટે હશે, ત્રીજો શુદ્રવાસના હશે, ચોથો જીવનશૈલી અને પાંચમો તર્ક શક્તિ. 5 કીવર્ડ યાદ રાખ્યા, સીધા આન્સર. લેટ્સ સી. સત્યનિષ્ઠા એટલે શું? દયાનંદજી જે છે એ દયાનંદજી પાસેથી જાણવા મળે છે, એમણે કહ્યું કે સાંપ્રદાયિકતા માણસનો શત્રુ બનાવે છે. શું કીધું તું? સાંપ્રદાયિકતા. હવે જો તમે કદાચ દોસ્તો સાંપ્રદાયિકતા વાળો ક્વેશ્ચન ન વાંચ્યો હોય તો શું થાય? આની ઉલટી અસર થાય. તમે આખો ટોપિકને આખો પેરેગ્રાફ વાંચો છો, પછી પાછા ક્વેશ્ચન વાંચો છો, પછી પાછું શોધવા આવો છો. શું? તો કે આ સાંપ્રદાયિકતા. કેટલી લાંબી લચક થશે? તમારી પાસે સમયની બિલકુલ કમી છે દોસ્તો, હે ના? તો યાદ રાખજો, સમયનો યોગ્ય ઉપયોગ પરીક્ષા સમયે કેમ કરવો ને એ તમને ઉપયોગી થશે ને તો તમે સીધા જ આન્સર લાવી શકશો. ઓકે, બીજી બાબત જો અહીંયા પહેલો શું હતું? સાંપ્રદાયિકતા. અંતિમ મુક્તિ શેમાં છે? હિંસા પ્રેરે છે. મનુષ્ય ધર્મ એ જ જગત ધર્મ સંપ્રદાય જ અનર્થનું મૂળ છે, તે વિષ છે, તેનાથી મૃત્યુ જ થાય છે. એક સાધુએ દયાનંદજીને સલાહ આપી, આપણે તો મોક્ષ પ્રાપ્તિ માટે જ પ્રભુ ભજન આત્મચિંતન કરવું જોઈએ. દયાનંદજીએ કહ્યું કે તમારી જૂઠી માથાવી મુક્તિ અને મોક્ષ તમને મુબારક. મને ખપે છે દીન દલિત શોષિત પીડિત બાંધવોની મુક્તિ. અંતિમ મુક્તિ જે છે એ મારું મોક્ષ જ જે છે એ સમાયેલું છે. જો આ રહ્યું. તો કે દયાનંદજીએ કહ્યું તમારી જૂઠી માથાવી મુક્તિ અને મોક્ષ તમને મુબારક. મને ખપે છે દીન દલિત શોષિત. અને જે છે આ બીજો ટોપિક તમારો અહીંયાથી આન્સર આવી ગયો છે. આન્સર બી લખવાનો છે. હવે ત્રીજો જો આપણે અહીંયા શુદ્રવાસના, હવે આપણે જે છે જીવનશૈલી અને તર્ક શક્તિ. એક મહાન ટીકા કરે કે દયાનંદ તો શુદ્રવાસમાં બેઠો છે તેથી તે પાપી ભ્રષ્ટ અધર્મી કહેવાય. દયાનંદજીનો જવાબ હતો, જો અહીંયા શુદ્રવાસ આવ્યું છે, આનો જવાબ શું હતો? ભાઈ, હું શુદ્રવાસમાં રહું છું
પણ તમે તો અંગ્રેજોના રાજ્યમાં મલેશોના રાજમાં રહો છો, તેનું શું? હવે જો અહીંયા શુદ્રવાસ આવી હતી, આપણે શુદ્રવાસને અહીંયા કમ્પેરિઝનમાં પકડી લીધું. વિદેશીઓના રાજમાં રહી કાં અભડાઈ જતા નથી? દયાનંદજી અસ્પૃશ્યને ત્યાં જમ્યા, તેથી કોઈએ કહ્યું અભડાઈ ગયા? દયાનંદજીએ કહ્યું કે જે બીજાની મહેનત મજૂરી પર તાગડધીના કરે છે, બીજાના પરસેવા ઉપર જે એશ કરે છે, મોજ કરે છે, બીજાનું શોષણ કરે છે, પોતે મજા કરે છે, તેનું અન્ન ત્યાજ્ય છે. ભાઈ, જે પરસેવો પાડી રોટલો રડે છે તેનું અન્ન, તેનો રોટલો સર્વોત્તમ છે. ગુજરાતની અસ્મિતા જે છે એ ગુજરાતની અસ્મિતામાંથી દોસ્તો જે છે આને લેવામાં આવ્યું છે. મારી નજરેની રચના આવી નાગરિક. પતી ગયું કે નહીં થઈ ગયું? 4 ક્વેશ્ચન તો પહેલા જ મળી ગયા. ચલો હવે ફાઇન કરીએ આપણે પ્રશ્ન. દયાનંદજીનો સાંપ્રદાયિકતા વિશેનો ખ્યાલ શું છે? દયાનંદજીએ સાંપ્રદાયિકતા વિશે કહે છે કે સાંપ્રદાયિક એક વિષ છે જે માણસને જ માણસનો શત્રુ બનાવે, એકબીજા પ્રત્યે હિંસા કરવા પ્રેરિત કરે છે. આ સાંપ્રદાયિક જ મનુષ્યનું મૂળ છે. જો માણસને માણસના શત્રુ બનાવે છે, હિંસા પ્રેરે છે, મનુષ્ય ધર્મ પ્રેરે. એના પેલો આન્સર આવી ગયો તમારો. ચલો બીજો ક્વેશ્ચન. દયાનંદજી અંતિમ મુક્તિ શેમાં જોવે છે? દયાનંદજી વંચિતોની મુક્તિમાં જ અંતિમ મુક્તિ જોવે છે, કારણ કે દિન દલિત શોષિત પીડિત બાંધવોની મુક્તિ એ જ મનુષ્ય ધર્મ અને જગત ધર્મ છે. અગેન દોસ્તો આપણે ઓલરેડી જે છે અહીંયા જે છે એ દિન દલિત શોષિત પીડિત બાંધવોથી મુક્તિ, મારું મોક્ષ અંતિમ મુક્તિમાં સમાયેલું છે. પૂરું થઈ ગયું. ત્રીજો ક્વેશ્ચન. શુદ્રવાસના રોકાણને અપાયેલી પ્રતિક્રિયાનો દયાનંદજીએ આપેલા ઉત્તરનું કયું અર્થઘટન કરી શકાય? શુદ્રવાસમાં રોકાણ અંગે અપાયેલી પ્રતિક્રિયા પરથી કહી શકાય કે દયાનંદજીને મલેશોના રાજમાં રહેવા કરતા આવા રાજમાં રહેતા શોષિતોની મુક્તિ વધારે પસંદ છે. એક તમારે એ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું થાય છે. ત્યારબાદ દયાનંદજી કેવી જીવનશૈલીને સ્વીકારે છે? દયાનંદજી મહેનત મજૂરી દ્વારા પસેરો પાડી અને જીવન ધર્મ અને જગત ધર્મને સ્વીકારે છે. દયાનંદજીની તર્કશક્તિ કેવી છે? દયાનંદજીની તર્કશક્તિ પ્રમાણે તેઓએ સામાજિક અવહેલના છતાં પણ પોતાને તાર્કિક લાગતા કાર્યો કરવામાં રસ છે. દયાનંદજીના વિચારો વ્યવહારમાં એકતાના દર્શન થાય છે. ચાલો આરામથી દોસ્તો 5 માંથી તમે 3 કે 4 ક્વેશ્ચન સોલ્વ કરી જ શકો છો, કોઈ ચિંતા વગર. ડન છે? આગળ વધીએ. બીજી ગદ્ય સમીક્ષા દોસ્તો. શક્ય હશે તો એક કામ બી કરશું દોસ્તો કે આપણે ગદ્ય સમીક્ષા જે છે એ હું તમને વધારે કરાવી દઈશ, જેથી તમારે કેવું થાય કે થોડું પ્રેક્ટિસ જેટલી વધારે થશે ને દોસ્તો. ગદ્ય સમીક્ષા ગઈકાલે 2 કરાવ્યા હતા, આજે 2 કરાવું છું. હજી દોસ્તો જે છે જ્યારે પેઇડ કોર્સમાં આપણે જે છે એ લેક્ચર મૂકીશ ને ત્યારે હું તમને 3 ગદ્ય સમીક્ષા કરાવતો જાય. એટલે શું થાય કે 3 આપણે ત્યાં જે છે એ પેલા પત્ર, અહેવાલ, નિબંધ થઈ જાય. અને આપણો જે કોર્સ છે ને દોસ્તો એમાં આજે 10 દિવસ થઈ જશે. આજે આપણો જે છે સાહેબ 9મો દિવસ છે. તો એમાં જે છે 5 હું તમને મોડેલ પેપરે આપી દઈશ. 5 પેપર આપીશ 100 માર્કના. ઓકે, કે જેમાંથી 70નું જે છે એ ગુજરાતી હોય અને 30નું જે છે ઇંગ્લિશ હોય. અને આ પાછું 100 હું તમને મોડેલ પેપરના આન્સરે આપીશ. એટલે કે યાની કે હું તમને આપણો જે આ કોર્સ છે, આ બેચ છે, આ બેચમાં હું તમને સોલ્વ પણ કરાવીશ કે દોસ્ત આમ નહીં આમ લખવાનું છે. એટલે તમારે જે છે એ આ ટોપિક તો આમાં જ આવી જાય, મતલબ કે 7 અહીંયા અને 3 અહીંયા 10, અને આવા જે છે એ 5 એટલે કેટલા? તો કે 50 તો તમારા આન્સર ત્યાં જ આવી જશે. બીજા 100 હું તમને લખાવીશ એ અલગ. મતલબ એટલી બધી પ્રેક્ટિસ કરી લેશું કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ બાબતે તમને કોઈ ચિંતા ના રહે. હે ને? યા હોમ કરીને પડી જ જવું છે, પણ સ્માર્ટ વેથી, પોતાની રીતે નહીં. હે ને? ખોટા પવા નથી કરવા. અને એ જોવું હોય તો રિઝલ્ટ જોઈ લેજો આવે ત્યારે. પછી ના કહેતા કે સર મેં આ લઈ લીધું હોત તો વધારે સારું હતું. એક વખત મહેનત કરવાની છે દોસ્ત. 1111નો કોર્સ છે, અને જો જનરલ સ્ટડી સાથે પણ જોઈએ તો 1699 પરીક્ષા સુધી જે છે આ વેલિડ રહેશે. ઓકે, પ્લે સ્ટોરમાં જઈ ગણિત ગાઈડન્સ ડાઉનલોડ કરી લેવાની થાય છે, તમારા મોબાઈલ નંબરથી લોગિન કરી લેવાનું છે, અને ત્યારબાદ બાય નાઉ પર ક્લિક કરી અને કોર્સ લઈ લેવાનો. અને જો તમે તૈયારી કરતા હોય દોસ્તો, તમને એમ થાય કે સર પીએસઆઈની તો તૈયારી કરું જ છું, પણ જોડે જોડે જે છે એ એલઆરડી કોન્સ્ટેબલની તૈયારી કરું છું, તો મને આ વેલિડિટી 3 મહિનાની થઈ જાય તો પીએસઆઈ પછી હું કોન્સ્ટેબલની 2 મહિના પ્રિપેરેશન કરી શકું, તો પછી એ કોર્સની પ્રાઇસ દોસ્તો 2599 થશે. તો એમાં પીએસઆઈ પ્લસ એલઆરડી કોન્સ્ટેબલ બંને આવી જશે, તો આ વેલિડિટી 3 મહિનાની થઈ જશે. આપને જે અનુકૂળ લાગે, આપ બંનેની પ્રિપેરેશન કરતા હોય તો બંને લઈ લેવા, એ આપના માટે હિતાવહ છે. તમને કંઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે જે છે એ કોલ પણ કરી શકો છો. ઓકે, ચલો દોસ્તો
બીજો ટોપિક આપણે જે છે એ ગદ્ય સમીક્ષામાં જોવાનો થાય છે. બીજા ટોપિક પહેલા શું જોવાનું હોય દોસ્તો? હંમેશા આપણા ક્વેશ્ચન જોવાના હોય છે. ઓકે, આ ગદ્ય સમીક્ષા. ગદ્ય સમીક્ષામાં ચોથી જે છે એ ટોપિક આપણે જોવાનો થાય. આજનો બીજો ટોપિક થાય લેખક પોતાની ભાષા વિશેનો ખ્યાલ કેવો જણાવે છે. હવે અહીંયા ભાષા આપણે જે છે એ કીવર્ડ મેન્શન કરી દેવાના છે. લેખક પોતાની કવિતાઓ વિશે શું મત આપે છે? એક તો ભાષા અને પોતાની કવિતા. આ ગદ્યાંશમાં લેખકનો ભાષા વિકાસ વિશે કયું નિરીક્ષણ જે છે એ નોંધપાત્ર છે? લેખક પોતાની કાવ્ય સર્જનની પ્રક્રિયા વિશે કેવો આલેખ રચે છે? એક તો કાવ્ય સર્જનની પ્રક્રિયા. આ ગદ્યાંશમાં લેખકે કયા મહત્વના પ્રશ્નો જે છે એ ઊભા કર્યા છે? એક તો ભાષા, એક તો કવિતા, એક છે નિરીક્ષણ, એક છે કાવ્ય સર્જન અને એક છે મહત્વના કયા કયા પ્રશ્નો જે છે એ ઉપસ્થિત કર્યા છે એ. હવે સમજો, ભાષા, હું જવાન છું, જોશાવાળો છું, બોલવાની છટા છે, વિચાર તરત સૂજે છે, નાગરી ન્યાતમાં છું, હવે મારો ગરમ થયેલો વિચાર સહેલથી જોશાવાળો ભાષામાં કેમ ન નીકળે? આ પહેલું જ અહીંથી આન્સર આવી જશે. મારી ગદ્યની ભાષા તે સરળ અને જોશાવાળી. ગદ્યની ભાષા કેવી છે? સરળ અને જોશાવાળી છે. ત્યારે મારી કવિતાની ભાષા સરળ અને જોશાવાળી કેમ ન હોય? કવિતા લખતા તો જુસ્સો બહુ ઉભરાઈ આવે છે. હું ગામડિયો નથી, પણ શહેરી છું, ઉચ્ચ કુળનો છું, ઊંચી સંગતમાં છું, જન્મ ધરી શુદ્ધ બોલતો લખતો આવ્યો છું, માટે મારી ભાષા શુદ્ધ કેમ ન હોય? શુદ્ધ છે, વ્યાકરણ નિયમ જેટલો મારી કવિતામાં છે તેટલા થઈ ગયેલાઓ નથી. હેના? બીજો ક્વેશ્ચન તમને અહીંથી આન્સર મળી જશે. મારી કવિતાની ભાષા બિલકુલ દોષવાળી નથી. આપણે બીજો જ ક્વેશ્ચન શું હતો? કવિતાની ભાષા કેવી છે? 1855 થી 58 થી મારી જે છે એ કવિતા પિંગળના નિયમ પૂરતા જાણ્યામાં નહીં, તેથી હસ્વ દીર્ઘ રાખવા જ જોઈએ એ વિચારથી કોઈને માત્રામેળ છંદો વાંચતા સાંભળેલા નહીં, તેથી મારી મરજી પ્રમાણે મારા તાલમાં વાંચેલા. તેથી મુંબઈ સુરતમાં કોઈ પીગળ જાણનારો નહોતો અને શુદ્ધ લખવાની ખંત તેથી થડકતી રહે. એ વાત ખરી, પણ એ જ ઘડી જ થોડી છે. કવિતા ઉપરથી કેટલાકનું મંત બંધાયું હશે તો ભાષામાં સરળતા નથી. આવો પણ આપણે ત્રીજો કે ચોથો ક્વેશ્ચન જોયો હતો, એને યાદ રાખશું. યાદ રાખો, જેમ સાધારણ માણસની બોલવાની ભાષા વિદ્વાનની જુદી પડવી જોઈએ, એ જ રીતે મારી કવિતા શાસ્ત્રીય ભાષામાં સ્વાભાવિક લખાઈ છે અને નવા જ વિષયોને નવી જ લાગે તેવી ઢબથી લખેલી છે. તેથી તે સાધારણ લોકને મારી ભાષા જે છે સારી ન જ લાગે. સાધારણ સંસ્કૃત ભાષાથી કાવ્યની ભાષા તેની ઢબમાં ઘણી જ જુદી પડે છે. પણ શું ત્યારે દોષવાળી છે? ના, સંસ્કૃત મહાકાવ્યની ભાષા ના જે છે કદરદાન પંડિતોથી જ છે. એને યાદ રાખજો. તે એટલી તો મુશ્કેલ છે કે કાવ્યને અભ્યાસ કરેલા એવા શાસ્ત્રીને પણ જે છે એ થોડે વર્ષે તે પર ટીકા વાંચવાની ગરજ સારે છે. વિદ્વાનની ભાષા તે જ ખરીને સુંદર ભાષા. એલિઝાબેથના વખતથી પહેલાની ભાષા ને હાલની ભાષા ઘણી જુદી પડે છે. માટે શું તે ભાષા સારી? ના, એલિઝાબેથની ભાષા કરતાં જ્યોર્જ ત્રીજા વખતની ભાષા સૌથી વધુ સારી ગણાય. 1827 થી ગુજરાતી ભાષા સુધરવા માંડી છે અને સુધરેલી ભાષામાં હું પહેલો જ છું. એ ભાષા જૂની સમાજના ઘરડાઓને અને હાલના સમાજના લોકોને ઘણી સારી લાગે છે. હવે મારી ભાષા દોષવાળી કેમ કહેવાય? અલબત્ત પ્રથમ ખેડાતી ભાષામાં હું પહેલો છું, માટે તે દોષવાળી હોય તો પણ શું એ ઉપરથી મારી ગુજરાતી ભાષા પ્રેમાનંદની ભાષાથી ઉતરતી પંક્તિની કહેવાય? ના ના, મારા સુધારાનો નવો વિષય, તેમાં વળી કવિતાની ભાષામાં તે લખાયેલો, તો ભાષા જુદી પડવી જ જોઈએ, પણ જુદી જુદી નઠારી એમ કેમ કહેવાય? થોડો અઘરો જે છે એ તમને ટોપિક અહીંયા પ્રેમાનંદની ભાષામાં જે છે એ આપી દીધો છે. હવે જો તમને હજી ટોપિક આપ્યો છે, કવિતાની ભાષા ગદ્ય ભાષાથી જુદી પડવી જોઈએ. અંગ્રેજો સારી કવિતાને અને સંસ્કૃત સારી કવિતાની ભાષા લખવાની ઢબ ઉપરથી અંગ્રેજી સંસ્કૃતની ગદ્ય ભાષા જુદી પડે. પ્રેમે શું છોડી દીધી એ કોઈ સાધારણ માણસથી સમજશે નહીં ને એમ કોઈ બોલતું પણ નથી. માટે શું એ અશુદ્ધ ને નઠારી ભાષા છે? સમજતો વિદ્વાન તો ઉલટું વખાણ કરશે. એમાં પ્રેમને રૂપક આપી કહ્યું છે કે પ્યારી તું ને પ્રેમ એ બે દોસ્ત હતા, પણ હવે શું પ્રેમે તારી દોસ્તી મૂકી દીધી? પ્રેમના જોશા સાથે તને ઘણું બનતું તો હવે શું જોશાએ તને મૂકી દીધી? નર્મદે મારી હકીકતમાંથી દોસ્તો જે છે એ આ ટોપિક આપણે ઉપાડ્યો છે. તો ધીરે 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 એ થોડુંક અઘરું આવતું જાય, તો ક્યારેક અઘરો પ્રશ્ન આવે તો આપણા માટે સારું છે. ક્યારેક દોસ્તો તમે પોતાની જાતે કોઈ લેટર લખો છો, તમને એમ થાય કે મારી પાસે ચેક કરાવવો છે, તો એક વોટ્સઅપ થકી પણ આપ મોકલી દેશો. આપણું પેઇડ વોટ્સઅપનું ગ્રુપ છે, એમાં તમે મોકલી દેશો તો હું તમને ચેક કરીને કહીશ કે દોસ્ત આમાં આ ભૂલ છે ને આમાં ભૂલ નથી.
પણ દોસ્તો ચેક કરાવજો. યાદ રાખજો, ઈગોમાં ન રહી જતા. બહુ બધી જે છે એ હોશિયારી ન જોઈએ. હોશિયારી મારી ન ચાલતી, તમારી ન જ ચાલે, હે ને. આપણે દોસ્તો જે છે એ કોઈની પતંગ કાપી અને આગળ નથી જવું. આપણી પતંગ ઊંચે કેમ ઉડે એ આપણે જોવાનું છે. પણ આપણી પતંગ ઊંચે ઉડવી એ તો આપણને કોઈ કહેવું જોઈએ. તમે આમ ચગાવો છો અને તો વાવ, નહીં દોસ્તો, આટલી દૂર જાય તો પતંગ કામની છે. ઓકે, તો આ ખાસ સમજજો. એકલા પ્રિપેરેશન કરી અને પછી પગ ઉપર કુહાડો મારો એ યોગ્ય નહીં થાય. મેઇન જે છે એ ડિસ્ક્રિપ્ટિવ જ છે. ચલો જોઈએ. લેખકનો પોતાની ભાષા વિશેનો ખ્યાલ. લેખક પોતાની ભાષા વિશેના ખ્યાલમાં કહે તેમની ભાષા શુદ્ધ છે, ગદ્યની ભાષા બિલકુલ દોષવાળી નથી. આ તો પહેલા જ આવી ગયું. લેખક પોતાની કવિતાઓ વિશે શું મંતવ્ય? કવિતા વિશેનું મંતવ્ય છે કે ભાષા સરળ છે, જુસ્સાવાળી છે. કવિતાની ભાષા દોષ રહિત છે. તેમની કવિતાની ભાષા સ્વાભાવિક છે, સાધારણ સંસ્કૃત ભાષાથી જે છે એ અલગ પડે છે. અગેન તમને જે છે આન્સર મળી ગયો એમાંથી. લખેલું ભાષા વિકાસ વિશેનું કયું નિરીક્ષણ નોંધપાત્ર છે? ગદ્યાંશમાં કવિશ્રી નર્મદનું નિરીક્ષણ છે કે કવિતાની ભાષા એ ગદ્ય ભાષાથી જુદી પડવી જોઈએ. ઉપરાંત ભાષા શુદ્ધ, દોષ રહિત હોવી જોઈએ. ભાષામાં જોમ જુસ્સો હોવો જરૂરી. લેખક પોતાની કાવ્ય રચનાની પ્રક્રિયા વિશે શું કહે છે? પોતાની કાવ્ય સર્જનની પ્રક્રિયા વિશે આલેખ રચે છે કે કવિતાની ભાષામાં લખાયેલા લખો જુદા પડવા જોઈએ. પંડિતોને વાંચવામાં સુંદર લાગે, શુદ્ધ અને દોષ રહિત સર્જન થવું જોઈએ. હસ્વ, દીર્ઘ અને માત્રામેળ છંદ તેમજ વ્યાકરણના નિયમો પણ જળવાવા જોઈએ. અને ત્યારબાદ ગદ્યાંશમાં લેખકે કયા મહત્વના પ્રશ્નો ઊભા કર્યા છે? કવિની ભાષા જોમ જુસ્સાવાળી કેમ ન નીકળે? આ ઉપરાંત ભાષા શુદ્ધ કેમ ન હોય? ભાષાને એલિઝાબેથ વખતની ભાષા સાથે સરખાવે છે અને ભાષા દોષ સંબંધી પ્રશ્નો ઊભા કરે છે. ઓકે, ચલો 5 ક્વેશ્ચન સારી રીતે થઈ ગયા. આપ બેન્ચમાં જોડાશો તો ડેફિનેટલી હજી આવા બીજા જે છે એ ક્વેશ્ચન આપણે જોશું. ડન. આવતીકાલે સવારે દોસ્તો બીજા જે છે હજી ટોપિક 2 કે 3 દિવસ મૂકી દઉં છું. પછી આપણે જે છે આપણા પેઇડ કોર્સમાં જે છે રોજના મસ્ત મજાનું જે છે એ પેપર ચાલુ કરી દઈએ છીએ. ઠીક છે. બેન્ચમાં જોડાવા માટે થઈ અને મેં તમને કીધેલું છે કે ભાઈ આ નંબરથી તમારે જે છે વોટ્સઅપ કરી દેવાનું થાય છે અને આ એની તમામ પ્રકારની ડિટેલ્સ છે. ઓકે, ચલો તો દોસ્તો આવજો, બાય, સિયા. અને બધા જ મુખ્ય પરીક્ષાઓ સારી રીતે લખતા જાઓ, આત્મવિશ્વાસ પણ આવતો જાય તેવી આશા સાથે આવજો.